જી રાજુભાઈ, ગઈ વખતે જ્યારે બ્રિજરાજભાઈ સુરત પહોંચવાના હતા એની પહેલાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આ વખતે જો આવું થશે તો શું કરશો? આ વખતે આવું થાય તો 100% અમે એનો પ્રતિકાર કરશું. કારણ કે લોકશાહીની અંદર હર કોઈને સભા કરવાનો, મિટિંગો કરવાનો, પ્રચાર કરવાનો, આંદોલન કરવાનો તમામને અધિકાર છે અને સ્વતંત્રતા છે. ત્યારે જે રીતે આ ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને ગભરાઈને પોલીસને આગળ કરી અને જે રીતે આવી રીતે ધરપકડો કરાવે છે, ડિટેન કરાવે છે અને સભાઓને એમાં વિક્ષેપો પાડે છે, તો ખૂબ જ નિંદનીય બાબત છે. ગુજરાતની જનતા બધું જ જોઈ રહી છે. જી ખરેખર ગુજરાતની જનતા આ જે આવનારા દિવસોમાં નજીકમાં સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે એમાં 100% ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ ગુજરાતની જનતા આપવાની છે. જી રાજુભાઈ, સુરત એટલે કે જોવા જઈએ તો હર્ષ સંઘવીનો ગઢ કહેવાય છે. તો હવે આમ આદમી પાર્ટીની આ વખતે ચૂંટણી પહેલા સુરતમાં કેવી તૈયારીઓ છે? પૂરજોશમાં તૈયારી છે અને ખૂબ જ મજબૂતાઈથી સમગ્ર સુરત છે નહીં, સમગ્ર ગુજરાતની અંદર આમ તો અમારે 80% જે અમારું કેન્ડિડેટની જે કામગીરી છે, જે અમારી સેન્સ પ્રક્રિયા છે, આ બધું જ પતી ગયું છે. 80% ગ્રાઉન્ડ લેવલના જે કઈ કામો હતા એ આ વખતે ખૂબ જ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન લડવાની છે અને 100% ગુજરાતની જનતા આ વખતે આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મેકી અને ગુજરાતના એક નવા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવાની છે અને સ્વીકારવાની છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર રાજુભાઈ.